રાજકારણના સૌથી મોટા સમાચાર જવાહર ચાવડા નવા જૂની કરે તેવી શક્યતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભાજપનો સિમ્બોલ હટાવ્યો સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ થઈ રહી છે ભાજપની તમામ પોસ્ટ તેમણે દૂર કરી નાખી છે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ તેઓ નિષ્ક્રિય રહ્યા હતા તો પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નવા જૂની કરવાના મૂડમાં તેઓ હોય તેવી રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તો ભાજપનું સિમ્બોલ તેમણે હટાવ્યું છે સાથે જ તમામ જૂની પોસ્ટ છે તે પણ તેમણે હટાવી દીધી જે બાદ હવે રાજકારણમાં નવા જૂનીના એંધાણ જવાહર ચાવડાને લઈને લાગી રહ્યા છે ભૂલથી પણ રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ગયા સમજો અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી છે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ લાગેલા કિલર બમ કાઢી નાખતા વાહનો રોંગ સાઈડમાં આવતા નજરે પડતા પોલીસે કાર્યવાહી કરી હતી એટલું જ નહીં સ્કૂલ રિક્ષામાં જોખમી સવાર નજરે પડી હતી 22 જૂનથી 30 જૂન એક સપ્તાહ સુધી ચાલનારી આ ડ્રાઈવમાં વાહન ચાલકોની તકરારનો વિડીયો પણ બોર્ડ વોન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે અમદાવાદમાં એક સપ્તાહ સુધી સતત ડ્રાઈવ ચાલનારી છે રોંગ સાઈડ લોકો જે વાહન ચલાવતા હોય તેમને દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી જે છે તે પોલીસ કરી રહી છે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે કે અત્યારે જે બરોડામાં ઇન્સિડન્ટ બન્યો હતો અને બે બાળકો જે છે તે ગાડીમાં જતા પછડા હતા આ જ રીતે જોખમભરી છે વાહન ચાલકો સવારી કરાવી રહ્યા છે મારો વાક છે આપ અમને કીધું કે મોડું થાય પેસેન્જર 3 ભરવાના હોય એનાથી વધારે ભર્યા છે ના બે બાળક આ લોકો ના પાડી મેં તો જબરદસ્તી મને કીધું આપના ભાડાની લાલચે ક્યાંક કોકનો જીવ ગુમાવી શકે એવું લાગે છે કે અકસ્માત થાય એનો ખ્યાલ છે હા તો અકસ્માત ને ત્રણ પેસેન્જર ના પાડે ટૂંકમાં આપનો કંઈ વાંક નથી આપનો વાંક મારો ગુનો મારો વાંક ના પાડી મેં એમને ના પાડી મેં કીધું ભાઈ આટલા જણા નહીં ભરું બાળકો સાથે તેમના વાલીઓ જે છે તેમના ફોર્સ કરવાથી તેઓ બેસા છે તેવું કહી રહ્યા છે અત્યારે હાલ પરંતુ તે અત્યારે હાલ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી બેન આ પ્રકારની જોખમી મુશ્કેલી છે એ કરાય કે ના અચ્છા આપ બેન આવી રીતે રોંગ સાઈડ બેન ગઈકાલે આ પ્રકારનો બનાવ આપણે કદાચ જોયો હશે બરોડામાં બાળકોને લઈ જતી એક બસ છે એ પડી આપણે વિડીયો વાયરલ કરવાની બીક છે પરંતુ જે ગુનો કર્યો છે તે તમારી સલામતી માટે છે કે ક્યાં બસ માત્ર સોરી કહી અને તેઓ પતાવટ માંગે છે વિડીયો વાયરલ ના કરે તે પ્રકારની વાતચીત કરે છે પરંતુ અત્યારે હાલ ટ્રાફિક પોલીસ જે છે તે પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે જે રીતે અત્યારે હાલ તેમને જે ગુનો કર્યો છે પરંતુ તેમને પ્રથમ વખત છે એટલા માટે સમજાવી રહી છે બાળકો છે તેના લીધે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમ છતાં પણ તેઓ રોંગ સાઈડ જતા હતા તો હવે તેમને દંડનીય કાર્યવાહી જે છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવશે કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક ગામેચા ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદમાં વધુ પડતા બનતા અકસ્માતોને પગલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો ખાસ કરી રોંગ સાઈડ જતા લોકો જે છે તેને પકડી અને તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે મારા હું ડ્રાઈવ નહોતો કરતો અને સાહેબ મારા ડ્રાઈવ કરે છે અને એમને કેન્સરનો પ્રોબ્લેમ છે એટલે શોર્ટકટ જરા પણ ઘડીક એક શોર્ટકટ પરિવારજનો માટે ક્યાંક મુશ્કેલી બની શકે હા એક બની શકે 100%. તો હવે આપ લોકોને શું સલાહ આપશો કે ભાઈ અમે જે ભૂલ કરી એવી ભૂલ તમે ના કરતા કારણ કે આ એક જીવલેણ અકસ્માત પણ બની શકે છે અથવા આપણા લીધે બીજા કોઈનો પણ જીવ જઈ શકે છે આ ટ્રાફિક પોલીસનો જે પ્રયાસ છે એના વિશે શું માનો છો સરસમાં સરસ પ્રયાસ છે કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક ગામેચા ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે એક સપ્તાહ સુધી સતત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે રોંગ સાઈડ લોકો જે અવર જવર કરતા હોય છે તેને ઘટાડવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે ડેલી અહીંયાથી જ નીકળે છે પણ આ જે બેનર મારેલું છે અહીંયા આગળ કે વન વે છે તો આપને ખ્યાલ નથી અકસ્માત થશે તો એના માટે જવાબદાર કોને માનો છો તો એક મિનિટ એમને ખ્યાલ હોવા છતાં પણ તેઓ અહીંયાથી પસાર થાય છે અત્યારે હાલ કંઈ પણ કહેવા માટે ઇનકાર કર્યા છે ના હું આજે જ ફર્સ્ટ ટાઈમ આવી છું તો આપને ખ્યાલ છે કે આ વન વે છે અહીંયાથી ના પસાર થવાય હા
તો હવે પછી શું કહેશો કોઈને કે અહીંથી પસાર થવાય કે કેમ? ના ના નહીં થવાય. અકસ્માતમાં ક્યાંક આપણે ભોગ બનીએ તો પરિવાર ઘરે રાહ જોતું હોય છે ખરા? હા, એમની શું સલાહ હોય? એમની સલાહ સાચવીને આવજો. મારે કોલેજ જવું ને એટલે અહીંથી આ રોડે જવું પડે એટલે બેબીને લેવા માટે સાઈના કોલેજ. પણ આ વનવેમાં ક્યાંક અકસ્માત થયો તો હા. ઘરે કોઈ રાહ ના જોતું એ હશે તો? વાત સાચી તમારી, સોરી ભૂલ થઈ ગઈ. આ ભૂલ તમારી સામાન્ય હા, ભૂલ છે, ના, ના, પણ સાચી વાત ક્યારેક છે. ભવિષ્ય રજૂઆત 100% કરીને સોરી, અહીંથી જાઓ વનવે કરીને જાઓ. બીજા કોઈને સલાહ શું આપશો? ના હવે નહીં જઈએ, એકવાર ભૂલ થઈ ગઈ. सॉरी सॉरी. आगे लोगों को क्या कहना चाहोगे? गलत रास्ते पे चलना चाहिए नहीं? नहीं चलना चाहिए. તો જે રીતે બહેનનું કહેવું છે કે હવે પછી તેઓ ધ્યાન રાખશે, પરંતુ અત્યારે તેમણે જે ભૂલ કરી છે તેની પાછળ ટ્રાફિક પોલીસ જે છે તે કાયદેસરની કાર્યવાહી પણ કરશે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી. અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. 22 જૂનથી 30 જૂન સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. છતાં પણ અનેક લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ જઈ રહ્યો છે, પેટ્રોલ ખાલી થઈ ગયું છે, આવા અનેક બહાના લોકો બતાવી રહ્યા છે. તેમાં સરકારી કર્મચારીઓ પણ નિયમોનો ભંગ કરતા દેખાયા. તેમાં પણ ખાસ કરીને પોલીસ કર્મી પણ રોંગ સાઈડમાં આવતા દેખાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે રોંગ સાઈડ ચાલ્યા તો ખેર નથી. અત્યારે હાલ ટ્રાફિક ડ્રાઈવ જે છે તે ચાલી રહી છે, છતાં પણ લોકો જે છે તે રોંગ સાઈડ ઉપર આવી રહ્યા છે. રોંગ સાઈડ આવતા લોકોને પોલીસ જે છે તે પણ પકડી રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ઘાટલોડિયાનો વિસ્તાર છે. જેવા કેમેરા દેખાઈ રહ્યા છે એવા સીધા લોકો જે છે તે યુટર્ન મારતા હોય તે પ્રકારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સાઈડ મારે હોસ્પિટલ જવાનું, મને કૂતરું કાઢ્યું, હજુ આયરી જો લ્યો એટલે હું અહીં આવી. હોસ્પિટલ આયરી નહીં અને હું રોકું આ બાજુ એટલે, ને તો હું આવતી જ નહીં, સાધન ચલાવતી નહીં. જો ફોન આવો ના, તમને પણ ખબર નથી કે આવું રોંગ સાઈડ વાહન ના ચલાવે? પહેલી વાર જ આવી, આવતી જ નહીં. હું ના હંગાત આવી, હું આવતી જ નહીં. પણ રોંગ સાઈડ વાહન ચલાવવું એ તો ગુનો છે. એ સાચી વાત, પણ મારા હોસ્પિટલ હોય એટલે શું કરો? પોલીસ પણ એક્શનમાં આવી છે અને એક્શનમાં આવેલા દ્રશ્યો જે છે તે ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, જોવા મળી રહ્યા છે. અને હવે રોંગ સાઈડ ચાલનારા સામે પોલીસ પણ તવાહી છે તે બોલાવી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સ્ટોપ, નો એન્ટ્રી, ડુ નોટ એન્ટર તે પ્રકારનું બોર્ડ જે છે તે પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. એ જ રીતે સામેની તરફ અહીંયા કિલર બમ્પનું બોર્ડ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે. છતાં રોંગ સાઈડમાં નીકળવું તો લોકો પૂરજોશથી બિંદાસ નીકળી રહ્યા છે. કેમ રોંગ સાઈડથી આવે? સર પોસ્ટમેન. એટલે પોસ્ટમેન એટલે નિયમ નહીં રાખવાનો? ના ના બરાબર સોરી સોરી. પણ આવું થોડું ચાલે, તમે જ લોકોને અવગત નહીં કરો તો? ના ના ભૂલ થઈ ગઈ, સોરી માફ કરજો. પણ આમાં તંત્રને ખબર છે કે એફઆઈઆર થાય છે, એવું તંત્રનો નિયમ છે? સ્પેશિયલ મારું ખબર નથી, સોરી ભાઈ. હે? પોલીસ થઈને જ નિયમ તોડો છો? હવે રેવા દો ને. એવું થોડું ચાલે? આજથી તમને ખબર છે સ્પેશિયલ ડ્રાઈવ ચાલવાની છે? અરે અહીંથી ભાઈ પણ એવું થોડું ચાલે? પોલીસ છો, નિયમ તો તમને ખબર હોવા જોઈએ ને? ખ્યાલ છે જવા દો. પણ તમે જ નિયમ તોડશો તો નિયમ બીજા લોકો કેવી રીતે પાલન કરશે? કેમ રોંગ સાઈડમાં આવ્યા? कचरा पेटी देखने के लिए आया हूँ. हैं? कचरा डालना है इसलिए कचरा पेटी देखने के लिए आया हूँ. तो आपको पता ही नहीं कि रोंग साइड में जाना चाहिए, नहीं जाना चाहिए? सॉरी सर. सॉरी कहने से क्या होगा? नियम तो पता होना चाहिए ना आपको. आपको पता है आज से स्पेशल ड्राइव चलने वाली है, एफआईआर काटेंगे पुलिस वाले. सर नहीं पता. કેમ રોંગ સાઈડમાં આવે છો? પેટ્રોલ જ પતી ગઈ, પેટ્રોલ પતી ગઈ. એટલે રોંગ સાઈડમાં આવવાનું, પેટ્રોલ પતી ગયું. અરે પેટ્રોલ જ પતી ગયું. પાછા ફોનમાં તમે વાત કરતા કરતા રોંગ સાઈડમાં ચલાવો છો. કઈ ગલતી થઈ, પેટ્રોલ પતી ગયું. તમને ખબર છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે, પછી તમે આ રીતે રોંગ સાઈડમાં ચાલતા હોય તો એફઆઈઆર થશે? ના, તો આવું ચલાવાય? ધ્યાન રાખી દીધું. યાર આગળ વધવાનું નથી એમને. મને કે અહીં આગળ સુધી જવું છે તે લઈ લો ને. મને કે રોંગ સાઈડમાં લઈને નીકળાય. હું નથી લેતો કોઈ દિવસ, પણ કરું છું. પેસેન્જર બહુ જબરીથી લેવડાવે તો મારે શું કરવું બોલો? એટલે પેસેન્જર કહે તો રોંગ સાઈડમાં ચલાવે. એમને મુશ્કેલી મૂકું હું, બોલો? તમે કહો તો મુશ્કેલી મૂકી દઉં. પણ તમને ખબર છે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ પૂછી જો, સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે, પૂછી જો. પણ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે છે, એફઆઈઆર થાય છે, ખબર છે? ખબર છે બધી, પણ હું નથી ચાલતો. પણ અમને દલીલ બહુ કરી, મને કે અમે
પૂજા કરીને આવે ને થાકી ગયા છીએ ને એટલે અમને જવા દો અહીંથી લઈને. પણ પોલીસ કેસ થશે શું કરશો તમે? પાણી નથી પીતી અમે. નહીં તો હું કોઈ દિવસ રોડ સાઈડમાં જતો જ નથી. એટલે આવું ગુનો કરાવરાવાય? નહીં કરાય હવે સોરી હવે નહીં કરાય હવે નહીં કરાય. હું કહેતો જ નહીં. ફોટોગ્રાફર ઊભા છે ત્યાં આગળ. હો મેં કીધું રોંગ સાઈડ નહીં. મને કે અમે પાણી નથી ભાઈ પીધું. એ કે થોડુંક લઈ લો ને એટલા બાજુ. પછી મારે શું કરવું બોલો? તમે કહો એમ કરું બોલો. રોંગ સાઈડ કેમ? પેટ્રોલ ભરાવા જવું. એટલે પેટ્રોલ ભરાવા જવાનું એટલે રોંગ સાઈડ આવવાનું? હા સાહેબ લઈ જાય પાછો લઈ લેજો તમે કહો તો. એટલે અમે કહેશો તો પાછા લઈ લેશો એનો મતલબ એવો કે નિયમ નહીં પાલન કરવાના? ના ના પાલન કરવાનું રહેવાની ભાઈ થોડી ગલતી હોય છે. કોઈ પણ પ્રકારનો નિયમ જે છે તે ન લાગતો હોય તે પ્રકારની સિચ્યુએશન અમદાવાદની અંદર જોવા મળી રહી છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અંબાજી પંથકમાં વરસાદ. લાંબા સમય બાદ વરસાદની થઈ છે શરૂઆત. લાંબા સમયથી ગરમીના ઉકળાટ બાદ આજથી વરસાદની શરૂઆત થઈ છે. ચોમાસું પણ આજે જેઠની પૂનમથી ચોમાસાની શરૂઆત થઈ રહી છે. બપોર બાદ પડેલા વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી. આજથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. હજી મોડી સાંજે વરસાદ વધે તેવી શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો. ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે. ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદ. આજે જેઠ સુદ પૂનમથી શરૂઆત થઈ છે અને પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ વરસાદના કારણે લાંબા સમયથી પડી રહેલી ગરમીમાં આંશિક રાહત મળી છે અને વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જોકે છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા વરસાદ વરસતો નહોતો જોવા મળી રહ્યો હતો. જ્યારે આ વરસાદની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જ્યારે ભારે આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે કહી શકાય છે કે આજે ગરમીના ભારે ઉકળાટ બાદ બપોરના બાદ કાંઈ વરસાદની શરૂઆત થઈ છે. જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા તે જોતાં એમ લાગી રહ્યું છે કે વરસાદ હજી મોડી સાંજ સુધી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. અને હાલ તબક્કે જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે તે વરસાદ જોતાં એવું લાગી રહ્યું છે કે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છવાયો છે અને હાલ તબક્કે વરસાદના કારણે ઠંડક પ્રસરી છે અને ગરમીમાં આંશિક લોકોને રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વનલક્ષ્મી યોજના અંતર્ગત સહાય કરવામાં આવી છે. શિવારીમાળ ગામમાં મે મહિનામાં ભારે પવનથી તારાજી સર્જાઈ હતી. ઠેર ઠેર ઘરોના પતરા ઉડી ગયા હતા. 100થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ધારાસભ્ય વિજય પટેલની હાજરીમાં પરિવારને પતરા વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો. લોકોને સહાયરૂપ થવા માટે આ સિમેન્ટના પતરા આપવા માટેનું એક આયોજન કર્યું હતું અને ત્યાર પછી આપણા ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ સાહેબ અને એમના વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમને પણ તાત્કાલિક મંજૂરી આપી અને આજે એ યોજના અંતર્ગત આ શિવારીમાળ ગામના લગભગ 160 જેટલા લાભાર્થી ભાઈઓ બહેનોને આજે પતરા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અન્ય સમાચારની વાત કરીએ તો ખેડામાં મહુધાની મામલતદાર કચેરીએ કલેક્ટરે સરપ્રાઇઝ મુલાકાત લીધી. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. આધાર કાર્ડ કે કોઈપણ પ્રકારના દાખલા કઢાવવામાં પડતી તકલીફને લઈને જાત ઇન્સ્પેક્શન માટે કરી સરપ્રાઇઝ વિઝિટ. તેમણે તાકીદ પણ કરી હતી કે કોઈપણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો તેની ફરિયાદ મામલતદારને કરી શકો. જો મામલતદાર કોઈ કાર્યવાહી ન કરે તો કલેક્ટર ઓફિસથી કાર્યવાહી થશે. ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે. તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અને આ સિવાય MDM અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. આમાં જો ક્ષતિ જણાવશે તો એના ઉપર પર પગલાં લેવામાં આવશે. તો આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર. અગાઉ સોજિત્રા પેટલા તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા. આણંદ શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો. ઇસ્માઇલનગર, પધરિયા, મેલડી માતા મંદિર, મંગળપુરમાં ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો. 2ના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્શનમાં આવ્યું. પાણીના નમૂના લેવા અને લાઈનો ચેક કરવા તંત્રની દોડધામ મચી છે. જાહેરમાં ઊભા રહેતા ખાણીપીણીની લારીઓ પર તવાઈ બોલાવાશે. ઘણીવાર જે કેસ આવે છે એમાં સિવિયર ડિહાઇડ્રેશન થતું હોય છે
અને આવા કેસમાં એક્યુટ કિડની ઇન્જરીના કેસ જોવા મળતા હોય છે. એવા અમે લગભગ 10થી 15 કેસો અમે ટ્રીટ કરેલા છે અને એમાં કોલેરા પોઝિટિવ કલ્ચર આઇસોલેટ થયા છે, જે જિલ્લામાં આરોગ્ય વિભાગને અમે જાણ કરેલી છે. વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, તો હાલમાં વલસાડમાં એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં છપવાડ, દાણા બજાર, બંદર રોડ અને ઓરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા. દર વર્ષે ભારે વરસાદ બાદ વલસાડના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે અને રાહત બચાવની કામગીરી પૂર્વે ટીમે ભૌગોલિક માહિતી મેળવી હતી. एनडीआरएफ की टीम पूर्ण रूप से तत्पर है. हमारे पास FWR से रिलेटेड पूरे इक्विपमेंट्स और स्पेशल इक्विपमेंट्स हैं. CSSR से रिलेटेड भी हमारे पास सभी पर्याप्त साधन हैं, ताकि यदि ज़रूरत पड़ने पर हम पूर्ण रूप से मदद कर सकें. જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. આજે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, તો શહેરના મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર પણ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આથી ઉમરગામ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. તો ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તો વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તિથલ રોડ, હાલડ 4 રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા હતા. સવારે જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે. આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો ગુજરાતમાં મેઘરાજા હેલી વરસાવવા તૈયાર થયા છે. કેવી રીતે આખરે શું સ્થિતિ બની છે, જાણીએ અમારા સહયોગી સંધ્યા પાસેથી. ગુજરાતના લોકો એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને ખેડૂતો, કારણ કે સારો વરસાદ થાય, વાવણી લાયક વરસાદ થાય તો જ વાવણી કરી શકાય. તેમ છતાં પણ રાજ્યમાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી લીધી છે. આ વચ્ચે એક સારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે એક એવી સિસ્ટમ, મજબૂત સિસ્ટમ બની રહી છે જે વરસાદને, સારા વરસાદને ખેંચીને લાવી શકે છે. એ સિસ્ટમ ક્યાં અને કેવી રીતે બની રહી છે તે અમે આપને મેપના માધ્યમથી જ સમજાવીશું. તો મેપના માધ્યમથી સમજાવીએ તો અરબી સમુદ્રમાં એક એવી સિસ્ટમ બની રહી છે. આપ જોઈ શકો છો કે ગુજરાતનો જે આખો જે કોસ્ટલ એરિયા છે, અરબી સમુદ્ર છે, ગુજરાતનો આ કોસ્ટલ એરિયા છે, સૌરાષ્ટ્રનો આ એરિયા છે, ને અહીંયા એક આ મજબૂત સિસ્ટમ બની રહી છે. 24-25 તારીખની આસપાસ આ સિસ્ટમ બની રહી છે અને એટલી મજબૂત છે કે તે ભેજવાળા પવનોને ખેંચીને ગુજરાત તરફ લાવી શકે છે અને જેના કારણે જ અહીંયા જોરદાર વરસાદ થઈ શકે છે. તો કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આપ અહીંયા વીજળી ચમકતા પણ જોઈ રહ્યા છો. ખાસ કરીને આજે આખો રાજકોટ, ભાવનગર, દ્વારકા, પોરબંદર, આ તમામ એવો વિસ્તાર છે, વેરાવળ, એટલે કે સૌરાષ્ટ્રનો આખો આ વિસ્તાર છે કે જ્યાં એક મજબૂત સિસ્ટમ અસર કરી શકે છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતનો પણ એરિયા આવી જાય, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી તેની અસર જોવા મળી શકે છે. સિસ્ટમ ભલે અહીંયા અરબી સમુદ્રમાં હોય, પરંતુ આ સિસ્ટમના જે વમણો છે એ જ આપ જોઈ શકો છો કે દરિયામાં એક એટલી જોરદાર સિસ્ટમ છે કે જેની સીધી અસર ગુજરાત, રાજસ્થાન, આ સાથે જ મધ્ય ગુજરાતમાં, મધ્ય ભારતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. પરંતુ સવાલ હજુ એ છે કે શું આ વરસાદ જો આવે, મજબૂત સિસ્ટમ છે, આ વરસાદ આવે તો આવામાં વાવણી કરવી કે નહીં, કારણ કે ખેડૂતોની મોટી ચિંતા એ પણ છે. અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ. સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેશે 3 દિવસ માટે. તો સિઝનમાં પહેલીવાર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી, 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 3 દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. ક્યાંક 1 ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદ થશે. દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ પણ થઈ શકે છે. કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. બધે જ વાવણી લાયક વરસાદ થાય તેવું કહી ન શકાય. લગભગ આગામી 3 દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ 3 દિવસમાં લગભગ કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ જગ્યાએ 1 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ થઈ શકે. પાલનપુરના ભાગમાં 15 થી 20 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. મહેસાણાના ભાગોમાં પણ અડધા ઇંચ ઉપર વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે આગામી 3 દિવસમાં કોઈ જગ્યાએ 1 ઇંચ તો કોઈ જગ્યાએ દરિયા કિનારાના ભાગોમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 3 કે 4 ઇંચ કે 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આગામી 3 દિવસમાં ભિન્ન ભાગોમાં વરસાદ થશે. એટલે કૃષિમાં જમીન ખેડે એવો કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે વાવણી થાય એવો વરસાદ બધે કહી શકાય નહીં. ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. 28મી જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે. તાપમાનનો પારો પણ નીચે ઉતરી શકે છે. તો 28મી બાદ ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. 28મી બાદ ગુજરાતમાં ફરી ભારે વરસાદ થઈ શકે છે. ઠંડા પવનો ફૂંકાય અને ચોમાસાની રમઝટ લગભગ 28 જૂન પછી થવાની શક્યતા રહેશે. ત્યારે ન્યૂનતમ તાપમાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું અને મહત્તમ તાપમાન 34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. હમણાં ગરમી પડી રહી હતી એટલે વાદળો વિખરાઈ જતા હતા, પરંતુ તારીખ 28 પછી ચોમાસું રમઝટ બોલાવશે અને કોઈ જગ્યાએ ભારેથી કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.